કાળી સાબુદાણાની ખીચડી બનાવવા માટે બટેટા બાફી લીધા છે અને સાબુદાણાને રાત્રે પલાળી લીધા હતા ઠંડા પાણીમાં. ત્યારબાદ સૂકું મરચું પાવડર લેવાનું, લીમડાના પાન લેવાના, જીરું લેવાનું અને લીંબુ અને ખાંડ લેવાના. ત્યારબાદ તેલ ગરમ કરી અને આખા લોયામાં સ્પ્રેડ કરી દેવાનું. ત્યારબાદ જીરું નાખવાનું. જીરું થોડું વધારે નાખવાનું. જીરું કકડે એટલે એમાં લીમડાના પાન નાખી દેવાના. લીમડાના પાનને પણ થોડા સાતળી લેવાના. ત્યારબાદ સૂકું મરચું પાવડર નાખી દેવાનું. મરચું થોડુંક વધારે નાખવાનું. ત્યારબાદ બટેટા બાફેલા એમાં ઉમેરી દેવાના અને પછી મસાલો બધો મિક્સ કરી દેવાનો. ત્યારબાદ સૌથી પહેલાં આપણે મરી પાવડર થોડો નાખવાનો સ્વાદ મુજબ. ત્યારબાદ મીઠું નાખવાનું બટેટાના ભાગનું અને તેને હલાવી અને સાબુદાણા પલાળેલા છે એમાં નાખી દેવાના. ત્યારબાદ ખાંડ નાખવાની અને લીંબુ નાખી દેવાનું. પછી આ બધાને સાબુદાણા એકદમ તૂટી ન જાય એવી રીતે હળવા હાથે હલાવી લેવાનું. એટલે ફરાળી ખીચડી એકદમ ટેસ્ટી રેડી છે.